તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 2 બાળકોના પણ મોત થયા છે। મૃત બાળકોના પરિવારને સહાય આપવામાં આવશે। વડોદરા ચાઇલ્ડ વેલફેર કમિટીના અધ્યક્ષે નિવેદન આપ્યું છે। આ કમિટીના અધ્યક્ષ છે મેહુલ લાખાણી કે જેમણે નિવેદન આપ્યું છે। પરિવારને વધુમાં વધુ સહાય માટે પ્રયત્ન કરીશું। સોમવારે આ મુદ્દે બેઠકમાં સમીક્ષા કરીશું। દુર્ઘટનામાં વેદિકા અને નૈતિક પઢિયારના મોત નીપજ્યા હતા। 4 અને 2 વર્ષના બાળકો મોતને ભેટ્યા હતા, ત્યારે 21 મૃતકો પૈકી 2 માસૂમ બાળકો જ્યારે મોતને ભેટ્યા હતા ત્યારે તેમની સહાય આપવાની વાત કરવામાં આવી। 2 બાળકોના મોત થયા છે, જેમાં એક 4 વર્ષનું બાળક છે, એક 2 વર્ષનું બાળક છે। નૈતિક પઢિયાર અને વેદિકા પઢિયાર આ 2 બાળકો મોતને ભેટ્યા છે। ત્યારે વડોદરાના ચાઇલ્ડ વેલફેર કમિટીના જે અધ્યક્ષ છે મેહુલ લાખાણી, તેમની સાથે વાત કરીએ। મેહુલભાઈ, 2 બાળકો હજુ તો જીવન જોવે, જિંદગી જોવે તે પહેલા જ મોતને ભેટ્યા છે। હવે ચાઇલ્ડ વેલફેર કમિટી શું નિર્ણય કરશે, તેમને વધુમાં વધુ પરિવારને સહાય મળે તેના માટે? સોમવારે અમારી બેઠક છે, એની અંદર અમે આ મુદ્દો લઈશું। CWC અંતર્ગત ચાઇલ્ડ વેલફેર કમિટી એનું કામ જ એ છે કે વડોદરા શહેર જિલ્લાના તમામ બાળકો કોઈ પણ પ્રશ્નમાં આવે છે તો એને યોગ્ય ન્યાય મળે। બાળકનું તો અવસાન થયું છે, આપણે પ્રભુને પ્રાર્થના કરી શકીએ કે એક ભવિષ્ય, 2 બાળકોના મૃત્યુથી 2 ભવિષ્યના આશાસ્પદ યુવાનોનું મૃત્યુ થયું છે। આપણે એવું કરી શકીએ આ વ્યવસ્થામાં કે એ પરિવારને વધુમાં વધુ સહાય પહોંચે। અન્ય કઈ વ્યવસ્થા આ પ્રાવધાનમાં આવતી હોય તો એ થઈ શકે, જેથી કરીને એ પરિવારને કોઈ પણ જાતનું કોમ્પન્સેશન ક્યારેય આનું પૂર્તતા ન કરી શકે। પણ આપણે એમાં સાથે છીએ, સહભાગી છીએ। સરકાર તરીકે, સરકારની CWC ચાઇલ્ડ વેલફેર કમિટીની રચના તરીકે આપણે ચોક્કસપણે એમાં જે કંઈ વધુમાં વધુ એ પરિવારને લાભ પહોંચે એવો પ્રયાસ કરવાનો અમે સંપૂર્ણપણે પ્રયાસ કરીશું। સોમવારે બેઠક છે? સોમવારે બેઠક છે, અમારી રેગ્યુલર બેઠક જે હોય છે એ પ્રમાણે સોમવાર બેઠક છે, એની અંદર અમે આ મુદ્દો લઈશું। પછી પત્ર લખવામાં આવશે, રજૂઆત? હા, એટલે જે એના આધારે CWC અંતર્ગત જે પ્રાવધાન હશે, અમારા અન્ય કમિટી મેમ્બર 4 લોકો છે અને જે આખી કમિટી એની સાથે સંકલન કરી અને એ પ્રાવધાનના અંતર્ગત જે કંઈ થઈ શકતું હશે એવું એક પ્રયાસ અમે ચોક્કસપણે કરીશું। હતા મેહુલ લાખાણી, ચાઇલ્ડ વેલફેર કમિટી વડોદરાના અધ્યક્ષ છે। તેમનું કહેવું છે 2 બાળકો મોતને ભેટ્યા છે, જેમાં આ નૈતિક પઢિયાર છે, જેની તો 6 વર્ષ સુધી બાળક થતા બગદાણાની બાધા માની હતી અને એ જ બગદાણાની બાધા પૂરી કરવા ગયા અને ત્યારે જ તે બાળક મોતને ભેટ્યું છે। ત્યારે આ બંને બાળકોના પરિવારને વધુમાં વધુ સહાય કેવી રીતે મળી શકે તે માટે સોમવારે એક બેઠક મળવાની છે અને તેમાં નિર્ણય કરવામાં આવશે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।